મહિલાઓ ભૂલથી પણ ના કરે આ કામ, ઘરમાં આવી જશે દરિદ્રતા। ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર મહિલાઓને કયા કામો ન કરવા જોઈએ, સાથે અંતે જાણો કેવા ઉપાયોથી ઘરમાં વરસશે ધન સંપત્તિ। પરંતુ પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો। વિડીયોને લાઇક જરૂર કરો, પછી તમે લોકો ભૂલી જાઓ છો। તમારો એક લાઇક અમારું આગળ વિડીયો બનાવવાનો મનોબળ વધારશે। મહિલાઓએ આ કામો ન કરવા જોઈએ। 1. સૂર્યોદય પછી ઝાડુ પોચા ન લગાવો। જો મહિલા ઘરમાં પોતે ઝાડુ પોચા લગાવી રહી છે તો આ કામ હંમેશા સૂર્યોદય પહેલા કરવું જોઈએ। સૂર્યોદય પછી ઘરની સફાઈ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે। 2. સ્નાન કર્યા વગર ખોરાક ન બનાવો। શાસ્ત્રોમાં જણાવાયું છે કે મહિલાઓએ સ્નાન કર્યા વગર રસોઈમાં જઈને ખોરાક ન બનાવવો જોઈએ। ખોરાકને માં અન્નપૂર્ણાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી સ્નાન કર્યા વગર શરીર પવિત્ર ન હોય। આવી સ્થિતિમાં ખોરાક બનાવવું માં અન્નપૂર્ણાનો અપમાન માનવામાં આવે છે, જેમાં લક્ષ્મીને રોષાવે છે। 3. દરવાજો પગથી ન ખોલો। વાસ્તુ અનુસાર મહિલાઓએ ઘરના દરવાજાને પગથી અથવા ઠોકર મારીને ન ખોલવું જોઈએ। આવું કરવાથી ઘરમાં કદી પણ માં લક્ષ્મી પ્રવેશ ન કરે અને હંમેશા આર્થિક સંકટોનો સામનો કરવો પડે। 4. રાતે ખોટા વાસણ ન છોડો। રસોઈને ઘરમાં માં અન્નપૂર્ણાનું વાસ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે રાત્રે ખોટા વાસણ રસોઈમાં ન છોડી દેવા જોઈએ। આવું કરવાથી ઘરમાં વાસ્તુ દોષ અને નેગેટિવિટી આવે છે, જેનાથી સુખ શાંતિ ભંગ થાય છે। 5. ઝાડુનો સન્માન કરો। ઝાડુને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। ઝાડુને પગથી લગાવવું અથવા ઠોકર મારવી દરિદ્રતાને આમંત્રિત કરે છે। 6. દહેલીજ પર ન બેસો। ઘરની દહેલીજ પર બેસીને ક્યારેય પણ શૃંગાર, ખોરાક કે વાતચીત ન કરો। અહીં કોઈ પણ પ્રકારનો લેણદેણ ન કરો। આવું કરવાથી લક્ષ્મી માનો રોષ સહન કરવો પડે। 7. રસોઈને સાફ રાખો। રસોઈ ઘરના પવિત્ર સ્થળ છે, તેને હંમેશા સાફસુથરી રાખવી જોઈએ। ખોટા વાસણ ચૂલ્હા પર ન રાખો, તેનાથી માં લક્ષ્મી રૂઠી જાય છે। 8. મોડી સુધી ન સૂવો। જે મહિલાઓ લગ્ન પછી પણ મોડી સુધી સૂઈ રહે છે, તેમના સસરાક્ષા પક્ષને આ નુકસાન થાય છે। આવા ઘરમાં માં લક્ષ્મીનો વાસ ન રહે। 9. સૂર્યાસ્ત પછી કપડાં ન ધોવા। સૂર્યાસ્ત પછી કપડાં ધોવાથી બચવું જોઈએ, તેનાથી આર્થિક સમસ્યાઓ આવી શકે છે। રાત્રે વાળને ખુલ્લા રાખીને કદી ન સૂવો, તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે। મહિલાઓએ આ કામો જરૂર કરવા જોઈએ। 1. સૂવાના પહેલા કપૂર સળગાવો। સૂવાના પહેલા કપૂર સળગાવીને આખા ઘરમાં ફરાવવું જોઈએ। તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં બદલાય છે। 2. પ્રવેશ દ્વાર પર દીવો સળગાવો। રાત્રે સૂવાના પહેલા પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો સળગાવો। તેનાથી માં લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે અને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે। 3. મીઠાનો ઉપયોગ કરો। સપ્તાહમાં 1-2 વાર સૂવાના પહેલા દરેક રૂમના ખૂણે થોડું મીઠું નાખો અને સવારે વિના કોઈને કશું કહ્યા આ મીઠું બહાર ફેંકી દો। તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે। 4. તુલસીની પૂજા કરો। દરરોજ સવાર અને સાંજના સમયે તુલસીની પૂજા કરો। તુલસી સામે ઘીના દીવો સળગાવવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે, સાથે જ પૈસાની કમી કદી ન થાય। 5. મીઠાનો ઉપાય। રાત્રે સૂવાના પહેલા બેડરૂમમાં કાગળ પર થોડુંક મીઠું રાખો। આવતા સવાર એ શાંત રીતે તેને ઘરની બહાર ફેંકી દો। તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ તથા સુખાકાર આવશે। 6. પૂજા ઘરમાં પ્રણામ કરો। સૂવાના પહેલા પૂજા ઘરમાં પ્રણામ કરવાનું ન ભૂલશો। પૂજા ઘરમાં પ્રણામ કર્યા બાદ મંદિરને પડદાથી ઢાંકી દો અને ત્યારબાદ જ સૂવો।
મિત્રો, આજનો અમારો વિડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારી વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. માતા લક્ષ્મી તમાર પર હંમેશા પોતાની કૃપા બક્ષે. વિડિયોના અંત સુધી બન્યા રહેવા માટે આભાર.